સાવલી તાલુકાના તુલસીપુરાના સરપંચ અને ગ્રામજનો સાવલી આરએનબી વિભાગની કચેરીની બહાર બેઠા ધરણા પર. તુલસીપુરા ગામના નવીન પંચાયતના મકાનની ગ્રાન્ટ અને જગ્યા 3 મહિના પહેલા વર્ક ઓર્ડર મળી ગયો હોવા છતાં તંત્ર દ્વારા બાંધકામ પ્રક્રિયા શરૂ ન કરવાના આક્ષેપ કરવામાં આવ્યા. મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા નાના બાળકો સાથે કચેરીના પ્લાટેનિયમમાં જ નીચે બેસીને વિરોધ નોંધાવ્યો. તુલસીપુરા ગામના સરપંચ મહેશભાઈ દ્વારા મોટી સંખ્યામાં કુટુંબ પરિવાર સાથે આરએનબી વિભાગ કચેરી સામે જ મોટી સંખ્યામાં અચોક્કસ મુદ્દતના ધરણા પર બેઠા. તુલસીપુરા ગામનું નવીન ગ્રામ્ય પંચાયતનું મકાનની બાંધકામની કામગીરી શરૂ કરવાની ખાતરી આપતો ઓર્ડર નહીં આપે ત્યાં સુધી ધરણા ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી. આરએનબી વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર કચેરીમાં ગેરહાજર જોવા મળ્યા. કરજણથી સતીશ પરમાર. મહેશભાઈ, તાલુકો સાવલી, જિલ્લો વડોદરા. આજરોજ અમે 1/9/2025ના રોજ તમામ ગ્રામજનો સાથે આટલે ગાડી માર્ગ અને મકાન વિભાગની કચેરી સાવલી ખાતે ધરણા પર બેઠા છે. કારણ કે 3 મહિના પહેલાં 27/5/2025ના રોજ નવીન પંચાયત ભવનનું નિર્માણ કરવા માટેનો સરકારશ્રી દ્વારા વર્ક ઓર્ડર મળેલો હતો, પરંતુ 3 મહિના થયા છતાં પણ કામકાજ સ્થળ ઉપર ચાલુ કરાયું ન હતું અને આ કામકાજ ચાલુ કરાવે એટલા માટે અમે આજ રોજ ધરણા પર બેઠા છીએ. પરંતુ હાલની અંદર કચેરીના માર્ગ અને મકાન વિભાગ ડીજી સાહેબ હાજર નથી. ગ્રામજનો વરસાદની અંદર બેસી રહ્યા છે, નાના નાના ભૂલકાઓ પણ આવ્યા છે, પરંતુ એ લોકોએ અમને કોઈ પણ હજુ નિકાલ આપ્યો નથી. આ ધરણા યથાવત ચાલુ છે. અમારી એવી માગણી છે કે અત્યાર સુધી 3 મહિના સુધી કયા કારણે આ કામકાજ અટકાવેલું છે, કારણ કે ગ્રામ સભાની અંદર ગ્રામ પંચાયતનો ઠરાવો થયેલા છે, તેમ છતાં એમને કોઈ લિખિતમાં જગ્યા મેન્શન કરીને આપી નથી. તો આ જગ્યા અમને મેન્શન કરીને આપે અને આશ્વાસન આપે કોન્ટ્રાક્ટરને, ભાઈ અમે કામ ચાલુ કરી દીધું, ત્યારે અમે ધરણા પૂરા કરીશું.